विवेक नितिन रूपालिया सुपर बीएन कंस्ट्रक्शन पधारशे। अविनाश नारायण केराई पधारो। सौप्रथम આપણે હાથ ચોખ્ખા કરી કદાચ એક ભગતનું નામ બોલું ને પરિવારના બીજા સભ્યો જો હાજર હોય તો પુરુષ ભક્તો આવી જજો, નામની રાહ ન જોજો। વાલા ભક્તજનો, આપણે આ ઠાકોરજીનો સ્વયં શ્રીજી મહારાજ આપની સભામાં બેઠા છે અને શ્રીજી મહારાજની ચરણ પાદુકા એમનું પૂજન કરી રહ્યા છે। શ્રીજી મહારાજ રાજી છે। આપના પ્રસાદીના હરિકૃષ્ણ મહારાજ પણ દર્શન આપી રહ્યા છે। એ પણ ઠાકોરજીનું પૂજન એમનું પૂજન કરીશું અને ત્યારબાદ આ ચાકડી એમનો ચોખાથી અભિષેક કરીશું અને તમામ ભક્તોને એ ચોખાના અભિષેકનો પ્રસાદ પણ પ્રાપ્ત થશે। આવી જાઓ બધા યજ્ઞમાં ચારે બાજુ ગોઠવાઈ જાઓ। સંતો માર્ગદર્શન કરે એ મુજબ સૌપ્રથમ ચંદન અને ફૂલથી પૂજન કરીશું। ચંદન ફૂલ અને ચોખાથી પૂજન કરીશું ને ત્યારબાદ આપણે ચોખાથી અભિષેક કરીશું। श्री हरि तुंगे पीठवरे सितं परिवृतं शरभक्तवृन्दै यथा तारार्विर्विदुमर्चमानमुर्धा तैश्चन्दनैकौशुमै हारै शेखरपङ्क्तिभिश्चरुदये शुक्लाम्बरं चिन्तये स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पस्रजालं कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि रुद्वारोटकमेकपाणितलके मन्त्वानहस्तेन तं भुञ्जानं प्रणलोक्य सेवकगणा वन्दे सदा स्वामिनं भवशम्भवभीतिवेदनं सुखसम्पत्करुणानिकेतनं क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा करुणामय चारुलोचनं शरणायात जनातिमोचनं पतितोद्धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा निजतत्त्वपथावबोधनं जनतायास्वत एव दुर्गमम् इति चिन्त्य गृहीतविग्रहं सहजानन्दगुरुं भजे सदा विधिशम्भुमुखैरनिग्रहं भवपादोदिपरिभ्रमाकुलम् अपि भार्यमनो नरप्रभं सहजानन्दगुरुं भजे सदा निजपादपयो जकीर्तनं सततं स्याद्भवजीवगोचरम् इति यः कुरुते क्रतुत्सवं सदानन्दगुरुं भजे सदा बहिरीक्षणलोकमानुषं निजदत्ताङ्कदर्शिनां हरिं भजनीयपदं जगद्गुरुं सहजानन्दगुरुं भजे सदा शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा भववारिधिमोक्षसाधनं गुरुराजप्रकट स्वसङ्गमं प्रकटीकृतवान् कृपावश सहजानन्दगुरुं भजे सदा भगवन् कृपया त्वया कृतं जनतायामुपकारमीदृशं क्षमते प्रतिकर्तुमत्रक कुरुते दीनजनस्तोत्रञ्जलिं। बोलो श्री हरि कृष्ण महाराज की। स्वामी नारायण
ભગવાનની જય. હવે ઠાકોરજીનો ચોખાથી ચાખડીનો અભિષેક કરીશું. હવે જે ભક્તોના નામ લઉં તે પણ અભિષેક માટે રેડી રહે. હવે જેટલા ભક્તોના નામ લઉં તે હાથ ધોઈ અને ગઈકાલે જેમ લાભ લીધો એવી રીતે આજે પણ ચોખાથી ચાખડીનો અભિષેક કરીશું. તો ઓમ શ્રી સ્વામિનારાયણ ભંડેરી ચેરિટેબલ ફાઉન્ડેશન, રામજીભાઈ ગોવિંદ ભંડેરી, પુત્ર અશ્વિન, પુત્ર જગદીશ, પૌત્ર ક્રિશ ભંડેરી, ધ્યાનંદ ભંડેરી, અક્ષર નિવાસી વિષ્ણુભાઈ ધનજી ભૂડિયા, અક્ષર નિવાસી રાધાભાઈ વિશ્રમ ભૂડિયા, હસ્તે જીતુભાઈ વિશ્રમ ભૂડિયા, ધર્મપત્ની ધનવંતીબેન, સુપુત્ર આનંદ, પુત્રવધુ જિજ્ઞાબેન, જમાઈ વિશાલ, સુપુત્ર દીક્ષા પધારશે. સહજાનંદ બિલ્ડર્સ સહપરિવારના ડાયરેક્ટર પધારશે. ચાલુ કરો અભિષેક. તેવી જ રીતે અમૃત એન્ટરપ્રાઇઝ હસ્તે મહેન્દ્રભાઈ પધારશે. આજના દિવસની પારાયણ તેમજ સંતોની રસોઈના યજમાન અમૃત એન્ટરપ્રાઇઝ હસ્તે મહેન્દ્રભાઈ, કેશરભાઈ ધનજી હિરાણી હિમાલય બિલ્ડર્સ પધારશે. આવતીકાલે જે ધજાનો ચડાવો લીધા તે 3 પરિવારને હું આઉટ કરીશ. ભાઈઓના મંદિરના શિખરની ધજાના ચડાવવાના યજમાન દિલીપભાઈ ધનજીભાઈ ગોરસિયા સુપર, લોરેન્સ કન્સ્ટ્રક્શન પધારશે. દિલીપભાઈ, કેમ ગયા દિલીપભાઈ? આવી જાઓ. ભાઈઓના મંદિરના ચડાવવાના યજમાન સિસલ્સ જ્યોતિ મંડળ, બહેનોના વિભાગની અંદર આવતીકાલે ચાકડી ત્યાં જશે અને ત્યાં લાભ મળવાનો છે. એટલે તેમની બહેનો આવતીકાલે લાભ લેશે. પંચદેવની શિખરની ધજાના યજમાન એવા નિહાલકરણ એન્ડ જેડી બિલ્ડર્સ, એમના ડાયરેક્ટર શ્રી પધારશે. નિહાલકરણ તેમજ જેડી બિલ્ડર્સ. આવતીકાલે અંકુટ છે. અંકુટના યજમાન એવા હરીશભાઈ નાનજી વેકરિયા, ધર્મપત્ની વિમલાબેન, પુત્ર વિમલ, સુપુત્રી દિયા, પેન્શન બિલ્ડર્સ પધારશે. માનુપાસી નન્નાદેવ યુવક મંડળ, એમાં કોઈ સભ્ય હોય તો પધારશે. આજના પ્રસાદના યજમાન શામજી અરજણ વેકરિયા, કાંતિલાલ લક્ષ્મણ કેરાઈ પધારશે. આટલા ભક્તો હાથ ધોઈ અને ઠાકોરજીના અભિષેકની અંદર જોડાશે. સ્વામિનારાયણ ભગવાન કી કેસરાભાઈ ભૂરિયા, વાલજીભાઈ વરસાણી, કેસરાભાઈ ધનજી હિરાણી પધારશે. નિલેશભાઈ રાગવાણી, માલજીભાઈ ગોરસિયા પધારશે. જાદુભાઈ નવદીથી પધારેલા જાદુભાઈ પધારશે. શ્યામભાઈ ઘાસરિયા પધારશે. શ્યામભાઈ પધારો. જે ભક્તોના નામ લીધા તમામ ભક્તો ઠાકોરજીના ચાકડીના અભિષેકમાં જોડાશે.
જેટલી કંપનીઓના ડાયરેક્ટર હાજર છે ને ઊભા થાવ તો પહેલાં એક ભેગા ઊભા થાવ જોઈએ ખબર પડે. કંપનીના ડાયરેક્ટરો જેટલી નાની મોટી તમામ કંપનીના ડાયરેક્ટર ઊભા થાય, હાથ ધોઈને અભિષેકમાં આવવાનું છે. ઊભા થાવ તો નથી લેવું કાંઈ સેવા તમારા કને કોઈ નથી. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 હજી છે. ઊભા થાવ, આવી જાઓ બધા. જેટલી પણ નાની મોટી કંપનીઓ ચાલે છે, આપણા ઠાકોરજીની કૃપાથી આપે આગળ વધ્યા છીએ અને આ ઠાકોરજીનું શરણું કોઈ દિવસ આપણે મૂકવાનું નથી. એની શરણાગતિ આપણે સ્વીકારી છે. ભલે કદાચ એક મકાનનું કામ કરતા ને તો તમે એ કંપની જ કહેવાય, ઊભા થઈ જજો હો. હા, નાની મોટી તમામ કંપનીઓના ડાયરેક્ટરો પધારે અને આ ઠાકોરજીના અભિષેકની અંદર જોડાય. ખુરશી ઉપર જેટલા વડીલો બેઠા છે બાકી છે આવી જાય. તમામ વડીલો જેટલા બાકી છે ને આવી જાઓ. આવી જાઓ વડીલો ફટાફટ. ખુરશી ઉપર બેઠેલા વડીલો જેટલા અભિષેકમાં બાકી છે આવી જાઓ.
રસોડાની અંદર સેવા કરનારા તમામ પુરુષ ભક્તો, રસોડાની અંદર સેવા કરનારા તમામ પુરુષ ભક્તો જલ્દીથી ફટાફટ 2 મિનિટમાં આવી જાજો. હાથ ધોઈને જાજો, રેડી થઈને હો રસોડામાંથી ફટાફટ આવી આવજો. બધા નાની મોટી સેવા કરનારા રસોડામાં તમામ પુરુષ ભક્તો આજે આવી જાય. બહેનો ભક્તો આવતીકાલે બહેનોની વિભાગની અંદર અન્નકૂટની સેવા કરતા બહેનો ભક્તો તથા મહાપ્રસાદ કે આ રેગ્યુલર સભા માટે પ્રસાદમાં આ મંદિરમાં નાની મોટી કોઈ પણ સેવા કરતા બહેનો ભક્તો, ફૂલ હાર પૂરતા પણ બહેનો ભક્તો આવતીકાલે બહેનોની સભામાં જ્યારે આ પ્રસાદીની ચાકડી જાય ત્યારે પૂજનની અંદર, અભિષેકની અંદર જોડાય. અત્યારે રસોડામાં સેવા કરનારા જલ્દી કરજો, ફટાફટ આવી જાજો. હરે સ્વામી. સભા પૂર્ણ થાય ત્યારે જ્યારે એકની સંતોને તમે પગે લાગવા માટે આવો ત્યારે આજે થોડોક સિસ્ટમમાં ફેરફાર. અહીંથી ડાયરેક્ટ પહેલાં આવજો, ગેટની બાજુમાં ટેકને જવાનું. ટેકને સ્વયંસેવકો હાથ ધોવડાવશે. હાથ ધોઈ અને ચાકડી અહીંયા દર્શન આપતી હશે. ચાકડીનો સ્પર્શ કરવાનો છે. હવે પૂજન માટે તમને છે ને પાઉન્ડ કાઢવા પડે, ડોલરમાં નહીં હાલે, રૂપિયામાં નહીં હાલે. હા, તમે કાંઈ યજમાન નથી થયા એટલે તમારે શું કરવાનું છે? સ્પર્શ કરવાનો છે અને તમારે યથાશક્તિએ છાપની અંદર જે મૂકવું હોય તે મૂકી અને દર્શન કરી સંતોને પગે લાગી અને પ્રસાદ લેવા માટે જોડાઈ જશું. એવી રીતે ક્રમ યાદ રાખજો. चाखड़ी તાળી બંધ चट चट वागे चाखड़ी चट चट वागे चाखड़ी आवे आवे करता आवे आवे करता चट चट वागे चाखड़ी चट चट वागे चाखड़ी आवे યુવક મંડળની સુરત સમિતિ, પશ્ચિમ નનાની યુવક મંડળની સુરત સમિતિના સભ્યો આવી જાય. સુરત સમિતિ चंचल चपल कमल सुंदर राज हंस गति चाल, सुंदर राज हंस गति चाल, श्री गम शोभा कमला कांतनी मुकुल जोई जोई बधरे भरा, मुकुल जोई जोई बधरे भरा, मुकुल जोई जोई बधरे भरा, आवे
સ્વામિનારાયણ ભગવાન કી સ્વામિનારાયણ ભગવાન કી ચલો તો હાથ ઊંચો કરો તો હવે સંભળાતું નથી પેલે સંગીત હતું ને હરખું સંભળાતું નથી તમારો અવાજ કેવો મીઠો કોયલ જેવો કેવું પડે હો આ હાથ આમ લાંબો ભગવાન આવે હો હા હરિકૃષ્ણ મહારાજને ચાકરી અમે હાથ લાંબો અને એકદમ આમ હૃદયના ભાવથી હો શ્રીજી મહારાજ સિંહાસન ઉપર બેઠા છે ચાકડી પહેરીને અને એ ચાકડી જોઈને શ્રીજી મહારાજને કહેવાનું છે ઓ તમારી ચાકડી હો આપણે બોલવાનું શું છે મારા વાલા છે હો 1 2 3 સ્ટાર્ટ આ ભાવ છે ને હૃદયની અંદર રાખજો અને જ્યારે દર સવારે પૂજા કરો ને તો નીકળી જ જવું જોઈએ ઓહો 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 મારા વાલા જે કૃપા કરી છે તમે હે આ જે અવસર તમે અમને આપ્યો છે અને આ જે કૃપા કરી છે ને આવીને આવી કૃપા હંમેશને માટે અમારા પરિવાર ઉપર ને અમારા ઉપર આવીને આવી અનિદ્રષ્ટિ રાખજો જેથી કરી અને તમારું ભજન કરી શકીએ વાલા ભક્તજનો અદ્ભુત આજનો ચાકડી પૂજનનો ઉત્સવ આવતીકાલે હવે જો થોડાક સૂચન છે સૂચન તરફ જઈએ ફટાફટ આપણે સમજ આરતીનો સમય થઈ ગયો છે આપણે અત્યારે સભા પૂર્ણ થાય એટલે જેમ સૂચન દીધું એ મુજબ તમામ ભક્તો હાથ ધોઈ તેમની ચાકડીના દર્શન કરી સંતોને પગે લાગી અને આ બાજુ કે પાછળ છે કેમ છે ભેલના કાઉન્ટર પાછળ જો ભેલની સાઈડમાં હા અહીંયા ભલે હાલો ભેલના કાઉન્ટર આ બાજુ લાગે છે હા બધાને ભેલનો પ્રસાદ લઈ અને છૂટા પડવાનું છે જેમ પહેલાં કીધું તે મુજબ આવતીકાલે બહેનોની સભામાં ચાકડીનો અભિષેક અને ચાકડીનું દર્શન થશે એટલે આવતીકાલે સવારના ભાગમાં બેનો ભક્તો હાજર રહે બરોબર ને સવારના ભાગમાં હા સવારના ભાગમાં બેનો ભક્તો હાજર રહે ને ચાકરીના પૂજનની અંદર જોડાય ભલા ભક્તજનો આવતીકાલે આપણો અર્કનો દિવસ છે એટલે સવારે કથાનો સમય છે 8 વાગે 8 વાગે આપણી કથા પ્રારંભ થઈ જશે 9:30 વાગ્યા સુધી કથા શ્રવણ કરીશું અને 9:30 વાગ્યાથી કરીને 10:30 વાગે અભિષેક હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરીશું ત્યારબાદ જે 3